હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા દિવસે નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. અને અત્યારે આપણે વહેલા ઊભા થઈ ગયા છીએ અને તમે જોઈ શકો છો અત્યારે વાતાવરણ એટલું ઠંડુ ને સરસ મજાનું વાતાવરણ છે. અને અત્યારે હું વહેલા ઉઠ્યો છું અને ગજ્જુ અને આશી ઊંઘી રહ્યા છે. હજુ સુધી ગજ્જુ ઊંઘી રહ્યો છે, આશી ઊંઘી રહી છે. ગજ્જુ, હાય ગાઈસ, ગજ્જુ ગુડ મોર્નિંગ. ગજ્જુ गुड मॉर्निंग. गुड मॉर्निंग. गुड मॉर्निंग भैया. तो गाइस अभी तक गज्जू और आशी सो रही है. गज्जू भी सो रहा है. गज्जू उठ गए. तो गाइस अभी कुछ आवाज आया आशी का. आशी गुड मॉर्निंग. आशी आशी गुड मॉर्निंग. गुड नाइट. गुड नाइट वाली ઊભી થા સોની મોર્નિંગ 7:30 વાગ્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચા બનાવો. ચા બનાવો. આપણે તો ચા પીતા નથી. કોફી તો બનાવતા નહીં આમાં. હા, અને ક્યાં ગયા પેલા? હે ઠંડી કેમ લાગે આટલી બધી? આજ તો ગાઈસ આજ તો ઠંડી બહુ વધારે છે યાર. બધા જાગી ગયા છે. અહીંયા લાઈટ નથી રૂમમાં? કેમ નથી લાઈટ? છે ठंडी पंखा चालू हो गया अभी. गुंजा विरल गुड मॉर्निंग. जय श्री कृष्ण, राधे राधे. तो गाइस हमारा गोलू भाई भी सो रहा है, बड़ी अच्छे से नींद ले रहे. गोलू भाई गुड मॉर्निंग. ये क्या उठ रहा है? मैं गुड मॉर्निंग. ये क्या हो गया भाई? सवेरे आज ठंड में मैंने गलती से पंखे की स्विच लगा दी. विरल उठ गया. गुड मॉर्निंग. बल्लू भाई गुड मॉर्निंग. जय श्री कृष्ण. बोलो કેમ અત્યારે વહેલા વહેલા? કોમે જવું છે તે દૂધ લેવા આવ્યા. દૂધ લેવા આવ્યા? હાલો. ફોટો પાડીને પૈસા નહીં લેતા અમે, રોકડા કેશ પૈસા લઈએ. પૈસા થાય. બોલો ગુડ મોર્નિંગ. એ શું કર્યું તું નહીં? બોલો ગુડ મોર્નિંગ. આને ખાલી નહીં લાગે. એ બોલો ઠંડી લાગે તને? ઠંડી લાગે? એ બિલાડીનું જેકેટ આવ્યું, બિલાડીનું. ઊંધો હાથ ગાલે. तो गाइस हम घर पे आ गए और आशी बिस्तर में से उठ गई है. गुड मॉर्निंग आशी. जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. हमने सवार तो तू શું કહેતી હતી કે ગુડ નાઇટ એમ કહેતી હતી? હે વેધર ખરાબ કરી નાખ્યું. 5 વાગે ઊભા થવાનું પાછું, પછી થોડી વાર જઈએ તો ઊંઘ આવે. 5 વાગે ઊભું થવાનું? એ તો ઊભા કરું તાનો ઊભા થો ને. એને કુક દાડા ઊભા થયો એટલે શું થાકી જો? થાકી તો નહીં જતા તો પછી ખૂબ દાડ થોડી કીધું. કાલે પણ ઊભું થયું, પરમ દાડ પણ ઊભું થયું. પરમદાળ કોણ ઊભું થયું? હા, અને કાલ કોણ ઊભું થયું? તમે કોક દાડ ઊભા થો. તમે કોક દાડા ઊભું થયું. જુઠ્ઠું, એકદમ જુઠ્ઠું, આટલું જુઠ્ઠું. તો ગાઈસ આપણે ગજ્જુભાઈ ઊભા થયા કે નહીં જોઈએ છીએ. હે આવું ના ઓલે આવું બધા તમે તો ફોન આપેલો. મોબાઈલ મેલ, મોબાઈલ લાય. ના જોવા દો કે ના અહીંયા લાય મોબાઈલ લાય. જોવા બસ આવું બધા મોટું તો જલ્દી ફટાફટ. લો મોટું અને જેકેટ પહેર. તો જો ગાઈસ આપણે ઘેર દિયાબત્તી થઈ ગઈ છે. જય માતાજી, જય અશોકમાં, જય ચામુંડમાં, જય નવદુર્ગામાં. આપણા ઘેર દિયાબત્તી થઈ ગઈ છે. નાસી હવે દૂધ ગરમ કરીને એને દૂધ પીસી. મેં તો કોફી પી લીધી હો હજી. દૂધ પીવું પડે. કોફી એકલી ના પીવી કરાય. શરીર માટે હાનિકારક કોફી થઈ ગઈ. તો ગાઈસ કોમેન્ટ જરૂર કરજો કે શરીર માટે હાનિકારક કહેવાય કોફી કે હાનિકારક ના કહેવાય. પણ હું ક્યાં એટલી બધી પીવું છું? તમે રોજ કોફી પીવો હો? તમે દિવસમાં કેટલી વખત? 2 વખત કે 3 વખત કોફી પીવો? 2 વાર. તો ગાઈસ આપણે પાણી મૂકી દીધું છે નાહવા માટે, ગરમ કરવા માટે. નીચે લાકડા થાય છે
અને આપણે પાણી ગરમ કરીને નહીં ધોઈને પછી એડિટિંગ કરવાનું છે ને. અત્યારે ઘરનું સાફ સફાઈ ચાલુ છે ને. આપણે મારા કાકાની છોકરી નાની જે બીમાર છે અહીંયા, તો આશી ત્યાં એને જોવા ગઈ છે. આશી ભેગી થવા ગઈ છે, શું થયું છે પૂછીને પછી આપશે. તો ગઈ અમારી જીનું, અમારી ભાણી અમારા જોડે રમવા આવી છે. હાય હાય ગજુ, હાય ગજુ કે ગજુ, ગજુ ક્યાં ગજુ, ગજ્જુ બોલાય ગજ્જુ, એ ગજ્જુ શું કરે, શું કરે ગજ્જુ? તો ગાઈસ અમારી પાણી છે ગજ્જુ ને એ બહુ રમવાના છે અને બહુ ગમે છે ગજ્જુના સાથે રમવાનું. ને ગજ્જુ નહીં જમે જેને લાઈટ ચાલુ કરી, લાઈટ ચાલુ કર, આ લાઈટ ચાલુ કર. જેનું બંધ થઈ ગઈ, એ ચાલુ થઈ ગઈ. તો ગઈ તમારે જેની લાઈટ બંધ ચાલુ કરતા શીખી ગઈ છે. ટીચિક ટીચિક કરી દીધી પાડે છે. હાય હાય કહેજે, હાય કહેજે, હાય હાય હાય, બાય કહેજે, તાતા કહેજે, તાતા કહેજે, તાતા તાતા કહેજે, તાતા 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 તાતા. किसका गाना सुनेगा? किसका गाना सुनेगा? दिल ना लिया तो बोलो ना काकिया लपटा लिया बेबी अगर लपटा लिया बस ગા ગા ગા. દિલ તોઈને જગો કયો કાય કાને હગો કરો લે તું બોલ ગયા ગીત 2 વાર પરથી ગીત કહો. દિલ ના દિયા પલના કાકિયા લે બેટા પલના કાકિયા લે બેટા આજા દિલ તો ગયા લે બેટા બીજું ગીત ગાઓ. અલા બુવા પડી કરવા ગત બુવા મારે સાયકલ ડોવે અને તો ગાડીઓ તુલાઈ બજાર દે આયા ગોડી લડવાઈ જાગી માઈ પતિ ગજ્જુભાઈને કહીએ છીએ, ગજ્જુભાઈ ફટાફટ નાસ્તો કરો, હવે નાસ્તાનો ટાઈમ થઈ ગયો, એને સ્કૂલનો પણ ટાઈમ થઈ ગયો છે. અને આછી નાસ્તો અને રોટલી બનાવે છે. અને શું કરે આછી? રોટલી બનાવી દીધી, રોટલી બનાવે એમ ને, અને નાસ્તો બનાવે. નાસ્તો બનાવો, રોટલી બનાવી. તો ગાઈસ આપણે ઘેર નાસ્તાની તૈયારી થઈ ગઈ છે. અને આપણે ગજ્જુને સ્કૂલ में करवा जवानी तैयारी करिए છીએ. पानी गर्म કરી મૂકી દીધું છે અને નવડાવવા માટે. गाइस आज हमारे घर पे बनने जा रहा है पनीर की सब्जी बनने जा रही है. और आची पनीर की ग्रेवी बना रही है, मसाला भून रही है. ડુંગળી, આદુ, મરચું, હળદર, મસાલો અને હવે બનાવું મિક્સ કરું. આટલું થોડું तो गाइस गज्जू भाई तैयार हो गया, तैयार. और आशी ने पनीर का मसाला तैयार कर दिया है और उन्होंने ये कर दिया है टमाटर को पीस कर मिक्सर में. पालक पनीर बना, पालक पनीर में आવું થોડી હોય. તો ગાઈસ આપણા ઘરે બનવા જઈ રહી છે પાલક પનીર. ચટાકેદાર ને હું કહેવાય, તીખું બનાવે કે સ્પાઈસી બનાવે કે મોડું બનાવે? તીખું, સ્પાઈસી, મિક્સમાં. મમ્મી જેવું તો બનાવે જ નહીં પણ ખરેખર કોણ. મમ્મી તો મસ્ત બનાવે. મમ્મી તો ભાઈ માસ્ટર છે ભાઈ, શું કહેવાય, માસ્ટર શેફ. તો ગાઈસ આપણે જીગુભાઈ આવી ગયા છે સ્કૂલથી. એકમ કેવું રહ્યું પેપર? સારું રહ્યું ખરેખર, જૂઠું નહીં બોલતો ને. આશી હવે જો પનીર કટિંગ કરે. ઠીક ઠીક. પાલક થોડું રહે ને એટલે થોડું જ બનાવો. गाइस आज आशी ने बनाया है पालक पनीर की सब्जी. और खाने में मज़ा आएगा नहीं आएगा, टेस्ट आएगा नहीं आएगा, हम खाने के बाद बताएंगे. और आशी हंस रही है तो उसका मतलब क्या लग रहा है मालूम है? मुझे नहीं लग रहा है कोई ठीक बनेगा खाना. और उन्होंने मसाला चढ़ा दिया है सही से सब्जी का, पालक पनीर का. और यहाँ पे पालक को क्या बोल रहे हैं उसको, मिक्सर में
डर के साथ में वो क्या पीस के पीस लिया है पीस पालक को। पीस कर जार में भर दिया है. તો જો ગાઈસ હવે પનીરનો રંગ ઉભરાઈને આવી ગયો છે ને આછી અંદર તો નાખ્યું દહીં નાખી છે હે ને ટેસ્ટ સારો દહીં ટેસ્ટ એન્ડ બેસ્ટ સ્મેલનો કોઈ મતલબ નથી બનવું સારું જોઈએ પનીર નાખવાનું પનીર હવે પનીરના ટુકડા તમે જુઓ છો બારીક બારીક કટિંગ કરેલા છે તો ગાઈસ પનીર છીનવાનું ચાલુ છે અંદર છીનીને અંદર નાખી છે હું ફટાફટ નહીં ધોઈને આવી જાઉં અને પછી ખાવા માટે આવી જાઉં અને ત્યાર સુધી વિડીયો સાથે બન્યા રહેજો આથી બધું મિક્સ કરી નાખ્યું છે પનીરનો જે રંગ જોતો તે ગાઈસ પ્રમાણે. તમે જુઓ આ પનીર નથી મને નથી આવડતું પનીર બનાવતા તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે કાલે પાલક પકોડા ખાતા હતા પાલક પકોડા ખાતા એમાં પાલક પકોડા જે બન્યા હતા ને એ એક નંબર મસ્ત બની હતી ટેસ્ટમાં સારા હતા પણ જે બાજુમાં કઢી બનાવી હતી ને કઢીનો લગે ટેસ્ટ બરોબર નહોતો ને આજે બનાવી છે આપણા ઘેર પાલક પનીરની સબ્જી આ એ બનાવી છે પાલક પનીરની સબ્જી કાલ અડધું પાલક મેલી દીધું હતું તો અત્યારે બનાવું હવે પાલક પનીર બનાવીશું જીગુભાઈ સ્કૂલથી આવી ગયા છે ને જીગુભાઈનું પેપર કેવું રહ્યું આજે એ પૂછવાનું બાકી રહ્યું હતું કંઈ વાંધો નથી અત્યારે નથી પૂછ્યું પછી પૂછ્યું પણ અત્યારે એને ટેસ્ટ કરીને લીધું છે પાલક પનીર તો પાલક પનીર કેવું બને છે જીગુભાઈ તો કહે છે કે કેવું બન્યું મસ્ત કેવું બન્યું તમારે પોતાનું ખાવા હોય એટલે બધા આમ જ કરે ના. હવે હું ખાઈને કહું ને મસ્ત બન્યું અસલ જજમેન્ટ હું કરે જો કેવું બન્યું છે હું સાચું જ કહીએ વિડીયોની અંદર હું ખોટું નહીં બોલું ખરેખર અમારા ઘરની અંદર પાલક પનીર બનાવે તો સારું જ છે પણ આજે બનાવીને કેવું છે ટેસ્ટ કરીને હું તમને કહું બાજુમાં સલાડમાં તમે જોઈ શકો ડુંગળી મસાલેદાર બનાવીને અંદર લીંબુ નાખ્યું છે ડુંગળીમાં લીંબુ નતું પણ દહીં નાખ્યું ડુંગળીમાં લીંબુ. ડુંગળીમાં તો ગાઈસ આપણે હવે ચાખીએ છીએ પાલક પનીરનો ટુકડો આવે ને તો સારું લાગે અંદર તો ટેસ્ટ આવે ઓકે સારું બન્યું એક નંબર બન્યું પણ હજુ એક ભૂલો એની કહી દઉં બોલો. જે પ્રમાણે તમે કીધું ને લીંબુ નાખવું જ પડે લીંબુ નાખ્યું નથી એનો ટેસ્ટ નથી લીંબુ હવે ક્યાંથી લાવું હમ. લીંબુ હોય નહીં પછી યાદ આવી પછી નથી તો ગાઈસ આપણે જમી લીધું છે પનીરનું શાક અને આથી બહાર ઝાડુ મારે છે ને કપડાં ધોવે છે અને હવે આપણો ટાઈમ થઈ ગયો છે કામ એડિટિંગનો અને આપણે પેજ તૈયાર કરી નાખ્યું છે હવે આ પેજને એડિટિંગ કરવાનું છે આપણે આની અંદર આપણે ફોટા બેહાડવાના છે પેજની અંદર આપણે બધા ફોટા એડિટિંગ કરવાના છે તો વિડીયો સાથે બન્યા રહેજો હાય ગાઈસ તો અમારા ઘેર આવ્યા છે રૂહીબેન હાય ગાઈસ શું કરે છો કેમ છો કેજે હા ગાઈસ કેમ છો હાય ગાઈસ તો આજે આપણા ઘેર આવ્યા છે રૂહીબેન પપ્પા કહેજે પપ્પા કરે ગયા અને દાદા બોલતો ખરા દાદા અને દાદી કહી ગયું તો ગાઈસ રૂહી હમણાં ઘેર એ દાદી અક્ષુ આ રૂહી દાદી કહેજી દાદી જતીલી અને દાદા રંજ્યા તો ગાઈસ આપણે જૂના ઘેર ગયા હતા અને આપણે પાછા રિટર્ન આપણા ઘેર આવી ગયા છીએ અને ગજ્જુને સાથે લઈને આવ્યા છીએ ગજ્જુ અત્યારે શું ખાય છે પનીર પાલક પનીર ખાય છે આ છે મોહરી નાખ શું કરે આ આ અસ્તર લેવા ગઈ હતી અસ્તર ને બધું લઈ આવી તો ગાઈસ આશીને બ્લાઉઝના ને એના ઘરાક આવેલા છે એટલે અસ્તર ને એવું લેવા ગયા હતા ને લઈને હો અને આ બોડીગાર્ડ છે ઊભો આવી રીતના આ ફિટ કરવાનું કહું હું ભાઈ પેન્ટ લઈને આવ્યા તો જુઓ ગાઈસ અત્યારે આપણે બનાવવાનું છે વટાણા બટાકાનું શાક અને આપણે વટાણા સોલવા બેઠા છીએ અને બાજરીનો રોટલો બનાવે છે કે ઘઉંનો રોટ આની અંદર તો ઘઉંની રોટલી હોય તો મસ્ત લાગે તો આપણે ઘઉંની રોટલી ઘડવાનું કહીશું આશીને આપણે તો બનાવીશું વટાણા બટાકા અને ટામેટાનું શાક બીજું કંઈ નાખવું નથી અંદર
આપણે વટાણા છૂલી નાખ્યા છે અને હવે કરીએ છીએ આપણે લોટ મહાડી નાખવાનો છે રોટલી બનાવવા માટે. તો આપણે લોટ મહાડી દઈએ. આશી કંઈક બ્લાઉઝનું કામ કટિંગ કરે છે, આપણે લોટ મહાડીને એને આપી દઈએ, રોટલી બનાવી નાખીએ. તો ગાઈસ આપણે અત્યારે રસોડામાં મારો નંબર છે. આપણે ઊભા છીએ, આપણે રસોડાની અંદર રોટલી બનાવીએ છીએ મારા હાથે. અને આશીએ શું બનાવ્યા છે? બટર પનીર. મટર પનીર. હા, કેટલું મટર પનીર બનાવી દીધું? પનીર થોડું વધારે. તો ગાઈસ અત્યારે તો મેં વિચાર્યું હતું કે વટાણા બટાકાનું શાક બનાવવાનું હતું, ત્યાં તો મટર પનીર થઈ ગયું. આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને, આપણે જમવાનું બધું તૈયાર થઈ ગયું છે. રોટલી, મટર પનીર અને મારી મમ્મીના ઘેરથી આવ્યો તો ગાજરનો થોડો હલવો. ગજ્જુએ ખાધો જીવું? અમે ત્રણેય ખાધું, તમારા માટે પડ્યું. તે ખાધો. તમારા માટે પડ્યું. અને મારી મમ્મીએ મારા માટે ગાજરનો હલવો પણ મેળવ્યો હતો ખાવા માટે. મારી મમ્મીનો હલવો બનાવે એટલે એક નંબર જ બનાવો. અમારા જેવું ના હોય, થોડું નહીં. તાર મમ્મી તો મસ્ત જ બનાવ. હું કહું તો હું કે માસ્ટર શેફ છે. મારી મમ્મીનો ગાજરનો હલવો એટલે એક નંબર ગાજરનો હલવો બને. તો જુઓ ગાઈસ, આપણે બની ગયું છે મટર પનીરનું શાક અને અમે બધા જમવા બેસી ગયા છે. ગજ્જો, જીગુ. એ જીગુ કેવું બન્યું છે? કેવું પડો, સાચું કહેજો. આશે ખાધું, કેવું લાગ્યું? સાચું બોલજો. મેં ખાધું નથી. મને તો મસ્ત લાગે, હું તો ખાયા જોઉં. એ તો એના હાથનું બનેલું એટલે એને મસ્ત લાગે જ છે. અને પોતાનો ગુનો કોઈ દાડો આપણે કબૂલ ના થાય. અને હું પોતે પણ હું જે બનાવું તો આમ જ કરું. સારું જ લાગે, સારું જ લાગે. ચાખો પહેલા. હવે હું ચાખીને કહું કે આ છે કેવું બનાવ્યું છે. રોજ ના જેવું શાક લાગે. પણ સારું બનાવ્યું, ખોટું નહીં કહેતો, મસ્ત બનાવ્યું. અને પેલો ભાઈ તો ખાતો તો હર નહીં, 3 વખત પાણી પી લો. જોલી ખાધું એને. એ વાળ કપાવ્યા. ગજ્જુએ અને જીગુએ બંને પથારી કરી નાખી છે. ગજ્જુ, જીગુ. હાય ગાઈસ. ગજ્જુએ જીગુએ આપણે ઊંઘવાની તૈયારી કરી નાખી છે અને આપણે જમી પણ લીધું છે. સરસ મજાનું ખાવા હતું અત્યારે. મટર પનીર અને પેટ ભરીને ખાધું છે અમે. જીગુએ ગજ્જુએ પણ પેટ ભરીને ખાધું છે. અને આજનો બ્લોગ બસ આટલે જ. ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાર સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ગજ્જુ, જીગુ ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.